વિરલનો પ્રાણી ઉદ્ધાર અભિયાન. એક ગામમાં વિરલ નામનો એક નાનકડો, દયાળુ અને જીવજંતુઓને ખૂબ પ્રેમ કરતો છોકરો રહેતો હતો. તે દિવસના મોટા ભાગનો સમય નદીના કિનારે, જંગલમાં અથવા ખેતરોમાં વિતાવતો. તે જ્યાં પણ જતો ત્યાંના પ્રાણીઓ સાથે મિત્રતા કરતો. એક દિવસ તે નદી કિનારે ગયો, જ્યાં તેણે એક પંખીનું ગૂંકડું તૂટેલું જોયું. પંખી ઉડવા માટે પણ સક્ષમ ન હતું. વિરલે તેને ઘર લઈ જઈ તેનું સારવાર કરી અને થોડા દિવસોમાં તે પંખી ફરી ઉડી શક્યું. આ પછી વિરલનું પ્રાણીઓ પ્રત્યેના પ્રેમનું જોર વધ્યું. તે જ્યાં પણ ઘાયલ અથવા અકલ્પિત પ્રાણીઓને મળતો, તે તેમને બચાવીને તેમની સંભાળ લેતો. ગામમાં વિરલનું નામ એક પ્રાણીઓનો મિત્ર તરીકે જાણીતું થઈ ગયું. ક્યારેક ક્યારેક વિદેશી અને અનોખા પ્રાણીઓ પણ વિમુખ અવસ્થામાં વિરલ પાસે પહોંચતા. થોડા મહિનાઓમાં તેની પાસે મગજાણ, હરણ, કછુઆ અને અહીંયા સુધી કે એક નાનું વાઘનું બચ્ચું પણ આવી ગયું. લોકોના સહકારથી વિરલે પોતાના ખેતરમાં પાછળના ભાગમાં આ પ્રાણીઓ માટે વિશાળ જગ્યા બનાવી. સમય જતા તેની આ જગ્યા પ્રાણીઓના જંગલ સમાન થઈ ગઈ. ગામના લોકો અને બાળકો ત્યાં પ્રાણીઓ જોવા માટે આવવા લાગ્યા. વિરલે આ જગ્યા વિરલનું પ્રાણી ઉદ્યાન નામ આપ્યું. આ ઉદ્યાન માત્ર પ્રાણીઓ માટેનું આશ્રય સ્થાન ન હતું, પરંતુ બાળકો માટે પ્રકૃતિનો શ્રેષ્ઠ પાઠશાળાનું પણ કાર્ય કરતું. વિરલના દયાળુ હૃદય અને મહેનતથી પ્રાણીઓનું જીવતંત્ર બચ્યું અને આખું ગામ તેની સાથે જોડાઈ ગયું. વિરલનું જીવન પ્રકૃતિ સાથેનું ઉત્તમ સમર્થન અને દયાનું ઉત્તમ ઉદાહરણ બની ગયું. શિખામણ: પ્રકૃતિ સાથે સમેળના જીવન જીવવું અને પ્રાણીઓ પ્રત્યેના પ્રેમ કરવું માનવ ધર્મ છે. હું હવે આ જ કહાનીનો અંત કરું છું. જો તમને અમારી આ કહાની ગમી હોય તો અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરજો. If you like our story, so don't forget to like, share, subscribe and comment. આવા જ વિડીયો જોવા માટે અમારી ભેગા બના રહેજો. Thanks for watching.